હેલો ફ્રેન્ડ, આઈ એમ ભરત પટેલ. બીપીએમ પટેલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ચેપ્ટર 2 એકતર સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.4 દાખલા બીજાથી શરૂઆત આપણે કરીશું. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, તાકી એનાથી તમને આગળના ભાગની નોટિફિકેશન તરત મળશે. તો મિત્રો, એકચલ સુરેખ સમીકરણ સ્વાધ્યાય 2.4 એનો અહીંયા મિત્રો ભાગ 22 થી શરૂઆત કરીશું. અહીંયા તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન દબાવવાથી અત્યારે 22 ભાગ ચાલે છે, તેના પછીનો તરતનો ભાગ તમને જાણવા મળશે. સ્વાધ્યાય 2.4 એકચલ સુરેખ સમીકરણ ધોરણ 8 ચેપ્ટર 2 દાખલો બીજો. બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે, તો મૂળ સંખ્યાઓ શોધો. તો મિત્રો, બે ધન સંખ્યાઓ એટલે કોઈ પણ બે ધન સંખ્યાઓ હોઈ શકે. માનો કે 21 22 હોઈ શકે, 30 40 હોઈ શકે, કોઈ પણ બે ધન સંખ્યા હોઈ શકે. તો આપણે અહીંયા એમ કીધું છે કે તો મૂળ સંખ્યાઓ શોધો. તો અહીંથી આપણે દાખલાની શરૂઆત કરીએ. મૂળ સંખ્યાઓ શોધો. ધારો કે મૂળ સંખ્યાઓમાં બી સંખ્યા, આપણે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બી સંખ્યા કરતા, કોના કરતા? બી સંખ્યા કરતા. એટલે બી સંખ્યા આપણે એક ધારી લેવાની. ધારો કે મૂળ સંખ્યાઓમાં બી સંખ્યા એક છે, તેથી પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં 5 ગણી છે. બે સંખ્યાઓમાં પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં 5 ગણી છે. પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં 5 ગણી છે. એ સ્ટેપ અહીંયા લખી દેવાનું તમારે, એટલે તમને મજા આવશે અહીંયા. એટલે પહેલી સંખ્યા કરતાં બી સંખ્યા, પહેલી સંખ્યા કરતાં બી સંખ્યા પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં 5 ગણી છે. તેથી પહેલી સંખ્યા આના કરતાં 5 ગણી, બી સંખ્યા કરતાં 5 ગણી, એટલે 5x આવશે. એટલે આ તો તમે આ સ્ટેપ તો સમજી હશો. પછી બીજા નંબરનું સ્ટેપ છે અહીંયા. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે, તો મૂળ સંખ્યા શોધો. બરાબર સ્ટેપ સમજવાનું. દરેક સંખ્યામાં 21 ઉમેરતા, તો દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં બમણી થાય છે. તો મિત્રો, અહીંયા સ્પષ્ટ છે કે દરેક સંખ્યામાં 21 ઉમેરવાના આપણે. એટલે કે પહેલી બી સંખ્યા આપણે જે ધારી હતી x, એમાં 21 ઉમેરવાના. પહેલી સંખ્યા 5x ધારી હતી, એમાં 21 ઉમેરવાના. પણ અહીંયા એક સ્ટેપ છે કે પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં બમણી થાય છે, બરાબર, ઉમેરતા. એટલે કે 21 ઉમેરતા પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં બમણી થાય છે. પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં બમણી થાય છે. એટલે કે પહેલી સંખ્યાનું જે વજન છે એ બી સંખ્યાના વજન કરતાં બમણું છે. એટલે પલ્લો આપણે સમાન કરવાનો છે મિત્રો. અહીંયા પહેલી સંખ્યા મજબૂત છે, તો પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં ડબલ થાય છે. માનો કે પહેલી સંખ્યાનું વજન 10 કિલો, પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં બમણી થાય છે. માનો કે બી સંખ્યાનું વજન 10 કિલો હોય, તો બમણી એટલે 20 કિલો થાય. એટલું વજન પહેલી સંખ્યાનું હોય. તો તમે આ સ્ટેપ સમજી જશો કે પહેલી સંખ્યા બી સંખ્યા કરતાં બમણી છે. એટલે કે પહેલી સંખ્યા બરાબર બી સંખ્યા ગુણ્યા 2. એટલે કે આ એ આના કરતાં બમણી છે. તારે બે તરાજવાનો બે પલ્લો સંતુલિત થાય. તો આ સ્ટેપ પર તમને મજા આવશે. અહીંયા ખ્યાલ આવી છે લગભગ. પહેલી સંખ્યા 5x + 21 બરાબર બી સંખ્યા x + 21, એના બે અહીંયા લખ્યા. એટલે આપણો અહીંયા તરાજવાનો બે પલ્લો સમાન થઈ ગયો, સંતુલિત થઈ ગયો. હવે અહીંયા સજાતીય પદો છે અહીંયા. તો પહેલાં અહીંયા ગુણાકાર છે અહીંયા. એટલે આના સાથે ગુણાકાર છે, આના સાથે ગુણાકાર છે. આ સ્ટેપ એમના એમ લખી દેવાનું આટલા સુધી. એ ગુણાકાર છે એટલે 2 × x એટલે 2x આવશે, વત્તા 21 = 42. હવે આ બે સજાતીય પદો છે, જોરમાં લાવીશું. 5x એમના એમ લખવાના. બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ લાવો એટલે માઇનસ કરવાના. અહીંયા પાછા બરાબર 42 એમના એમ રહી ગયા. 21 જે બાકી રહી રકમ છે અહીંયા
આ બાજુ લાવો તમે એટલે અહીંયા પ્લસના માઇનસ થઈ છે. સજાતીય પદો છે. 5માંથી 2 જાય 3x બરાબર. 42માંથી 21 કાઢો, 2માંથી 1 જતી 1, 4માંથી 2 જતું 2, 21. હવે અહીંયા ગુણાકાર છે એટલે આ 3 છે એ અંશમાં છે, અહીંયા છેદમાં આવશે અહીંયા. એટલે x બરાબર 21/3. 7 તરી 21, 3 સત્તા 21 એટલે 3 સત્તા 21 એટલે 7 આવશે. xની કિંમત 7 આવી. આ મૂળ સંખ્યાઓમાં પહેલી સંખ્યા, મૂળ જે સંખ્યાઓ હતી બે સંખ્યાઓમાં પહેલી સંખ્યા જે આપણે ધારી હતી, પહેલી સંખ્યા અત્યારે 5x હતી એટલે 5 અને xની કિંમત ધારી 7 એટલે 5 7 7 5 35 અને બીજી સંખ્યા x હતી જે ધારી હતી હરી x હતી એટલે x એ 7 આવીએ. અહીંયા એક મિત્રો સ્પષ્ટ લખેલું છે, અહીંયા તારો મેળવવા માટે એક ખાસ પોઈન્ટ અહીંયા છે કે બે ધન સંખ્યામાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. જે 5 ગણી છે બીજી સંખ્યા બરાબર. તો અહીંયા પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. પહેલી સંખ્યા 35 એ બીજી સંખ્યા કરતાં 5 ગણી છે. 7 પંચા 35 એટલે 7 પંચા 35 એટલે આ સંખ્યા જે પહેલી છે 35 એ બીજી 7 કરતાં 5 ગણી છે, 5 ગણી. એટલે આપણો તારો મળી ગયો. એના પછીનો દાખલો મિત્રો આપણે જોઈએ તો અહીંયા ભાગ 23 આવો. હા મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબનું બટન દબાવજો મિત્રો, આ બટન દબાવજો. સ્વાધ્યાય 2.4નો દાખલો ત્રીજો. બે અંકની સંખ્યાઓના અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. શરૂઆત આપણે મિત્રો મૂળ સંખ્યાથી શરૂઆત કરવાની છે. ધારો કે મૂળ સંખ્યાનો એકમનો અંક 1 છે. ધારો કે મૂળ સંખ્યાનો એકમનો અંક 1 છે બરાબર. તો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે, એ અંદર આપેલું છે. તો મૂળ સંખ્યાના દશકનો અંક 9 ઓછા 1 થશે. આ પોઈન્ટ તમને સમજાવવા માટે અહીંયા બીજા કાગળમાં આપણે વિશેષ તમને સમજાઈ ગયું કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. સ્પષ્ટ આપેલું છે કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. તો ધારો કે તે સંખ્યા 6 + 3 હોય, 63 હોય માનો કે, એટલે બે અંકોની સંખ્યા એ 63 છે. માનો કે 63 એ બે અંકોની સંખ્યા છે 63. હવે એના અંકોનો સરવાળો 9 છે. તો માનો કે એક સંખ્યા આપણે એકમનો અંક 1 ધાર્યો. અહીંયા પહેલું જ ધાર્યું છે કે મૂળ સંખ્યાનો એકમનો અંક 1 છે. x હવે એકમનો અંક ધાર્યો છે x. તો દશકનો અંક કયો હોય? અહીંયા તો આપણે જાણીએ કે માનો કે 6 છે, પણ જાણતા ન હોય તો કઈ રીતના દાખલો અહીંયા? તો અહીંયા માનો કે એક તમે એકમ જાણો હો, 3 જાણો હો, એટલે ખાલી જગ્યા વત્તા 3 બરાબર 9. એ બેનો સરવાળો 9 છે અને એક અંક તમે જાણો હોય x, બીજો અંક જાણતા નહીં, તો તમે શું કરશો? 9માંથી 3 બાદ કરી દો, 9માંથી 3 બાદ કરો એટલે કે 9માંથી 3 બાદ કરી દે 6. અને મોઢે તમને ખબર કે 6 વત્તા 9 થાય બરાબર. પણ એ અજ્ઞાત સંખ્યાઓ તમે જાણતા નહીં. માનો કે એ x જ છે, તો અહીંયા તમે 9ની 3ની બાદબાકી કરી, તો અહીંયા પણ શું આવશે? 9ની અને xની બાદબાકી આવશે. તો 9ની અને xની બાદબાકી તમે કરો એટલે તમને દશકનો અંક મળી જાય. તો દશકનો અંક તમે મેળવવો હોય તો કુલ ઓછા એકમ એટલે x, એટલે 9 ઓછા x આપશે. તો તમે આ સ્ટેપ બરાબર સમજી હશે મિત્રો કે ધારો કે મૂળ સંખ્યાનો એકમનો અંક 1 છે, તો બે અંકોની સંખ્યાનો અંકોનો સરવાળો 9 છે. એક સ્ટેપ અંદર આપેલું, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. પરંતુ શબ્દ આપણે વાપરીશું, પરંતુ. તો મૂળ સંખ્યાના દશકનો અંક કયો થાય? તમને ખ્યાલ આવી ગયો છે. એ દશકનો અંક સમજાવી દીધો મેં કે એકમનો અંક 1 થાય તો દશકનો અંક સરવાળામાંથી દશક એકમ કાઢી ન હોય એટલો થાય, 9 ઓછા 1 થશે. આ સ્પષ્ટ થઈ ગયું છે. હવે મૂળ સંખ્યા કઈ આવશે? તો મૂળ સંખ્યા વિશે આપણે થોડું ધ્યાન રાખીએ. આપણે મૂળ સંખ્યા કઈ રીતના બનાવીએ જોઈશું. અહીંયા મૂળ સંખ્યા, તો મૂળ સંખ્યા ઉદાહરણ તરીકે 56 છે.
દાખલા તરીકે ગણવા માટે નહીં, સમજવા માટે. હા, તો અહીંયા 5ની સ્થાન કિંમત 50 ને 6ની સ્થાન કિંમત 6, એટલે 50 + 6 કરો એટલે 56 થઈ જાય. હવે આ કઈ રીતના આવ્યા 50? તો અહીંયા 10 દશક વત્તા એકમ, એકમમાં 6 છે અને દશકમાં આપણે અહીંયા તમે જાણો છો દશકની અંદર એ 5 છે, એટલે અહીંયા 5 મૂક્યો એટલે 10 × 50, 50 + 6 એટલે 56 થઈ ગયા. તો આપણે આ મૂળ સંખ્યાનું સૂત્ર બની ગયું. મૂળ સંખ્યાનું સૂત્ર જાણવા માટે મેં આ તમને સમજાવ્યું છે અહીંયા. મૂળ સંખ્યા માટેનું સૂત્ર 10 દશક વત્તા એકમ. આ યાદ રાખજો મિત્રો, આ સૂત્ર સમજે. તો મૂળ સંખ્યા દશકનો અંક તો અહીંયા મળી ગયો. મૂળ સંખ્યા બરાબર 10 દશક વત્તા એકમ. આ તમને ખ્યાલ આવી ગયો છે લગભગ, પેલો સમજાવ્યું એના ઉપરથી. તો હવે 10 દશક, 10 ના 10 દશક તો આપણે ધારી છે. કઈ ધારી દશક? દશકની અંદર હાલ ધારી દશકનો અંક 9 - 1 થી લખી દીધો. એકમનો અંક તો x ધાર્યો છે, x મૂક્યો. ચલો હવે અહીંયા આના સાથે ગુણાકાર મિત્રો, એટલે બરાબર, એટલે 10 × 9 = 90 ઓછા પાછું x નો 10 સાથે ગુણાકાર એટલે 10x આવશે વત્તા x. હવે આ સજાતીય પદો છે, બરાબર ધ્યાન રાખજો મિત્રો, એ સજાતીય પદો છે એટલે 10 બરાબર એ સજાતીય પદો છે. 90 ના 90 અને આ પ્લસ છે, એના અહીંયા માઇનસ છે, બરાબર, એટલે 10માંથી 1 જાય તો 9x આવશે. એટલે આપણી મૂળ સંખ્યા આ મળી ગઈ, પરિણામ 1. પછી બીજા નંબરનું સ્ટેપ મિત્રો એવું કીધેલું છે, જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 27 વધારે હોય તો મૂળ સંખ્યા શોધો. તો જો અંકોની અદલાબદલી કરતા મળેલ નવી સંખ્યા, એટલે અંકોની અદલાબદલી કરવાની મિત્રો, તો નવી સંખ્યા આપણે સૂત્ર તમે જાણો, હંમેશા શીખવાય આગળ પ્રમાણે 10 દશક વત્તા એકમ. 10 દશક વત્તા એકમ એટલે બે સંખ્યાનું સૂત્ર છે. બે અંકોની સંખ્યા હોય એનું સૂત્ર 10 દશક વત્તા એકમ. 10 ના 10, અહીંયા દશક જે અંકોની અદલાબદલી કરી તમે, બરાબર, એટલે અહીંયા દશકની અંદર તમે શું લીધું? અહીંયા દશકની અંદર 9x લીધા, એકમમાં x લીધા, તો એકમ રહ્યો એ દશકમાં લઈ જવાના, એટલે એકમમાં જે હતો x એ દશકમાં લાયા, બરાબર, અને દશકની અંદર 9x હતા એ એકમમાં લાયા, એટલે અંકોની અદલાબદલી થઈ ગઈ. હવે અંકોની અદલાબદલી કરી, એમાં જોઈએ સજાતીય પદો છે, યાર એ બે સજાતીય પદો છે. 10માંથી 1 જાય તો 9x આવશે વત્તા 9. વિજાતીય પદો થઈ એટલે આનું કંઈ થાય નહીં. નવી સંખ્યા આપણને મળી જાય. નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે છે, બરાબર. નવી સંખ્યા એટલે અહીંયા બેલેન્સ કરવાનું મિત્રો, કે નવી સંખ્યા અંદર શરત આપેલી છે રકમની અંદર કે અદલાબદલી કરતા આ મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો 27 વધારે, એટલે આપણે અહીંયા ત્રાજવાનું બેલેન્સ કરીશું. અહીંયા 27 વધારે છે, એટલે નવી સંખ્યા મૂળ સંખ્યા 27 વધારે છે, એટલે કે નવી સંખ્યા એક બાજુ મૂકો ત્રાજવામાં, બીજી સંખ્યામાં મૂળ સંખ્યા વત્તા તે મૂકો, તારે ત્રાજવો સંતુલિત થાય. તો નવી સંખ્યા તમે જાણો હારી, અને મૂળ સંખ્યા 90 - 9 થતી આ બધી શોધી થઈ રહી. તો એ સંખ્યા અહીંયા મૂકવાની, અને બરાબર, અને 27 અહીંયા મૂકવાના. પૂરું થઈ ગયું. પછી આ બે સજાતીય પદો મિત્રો, એટલે ભેગા કરી દે. 9x વત્તા 9x બરાબર અહીંયા 90 વત્તા 27, અને આ વત્તા 9 છે, આ બાજુ ઓછા 9 થઈ જશે, અને 9 × 9 18x આવશે. હવે અહીંયા બેનો સરવાળો કરીએ, 7 ના 7, પછી 9 × 2 11 ઓછા 9, 170માં 9 જાય એટલે 108 આવશે મિત્રો, એટલે કે 18x બરાબર 108. x બરાબર 18 108 થાય, એટલે x બરાબર 6 આવશે. એટલે આપણે મૂળ સંખ્યા શોધવાની છે. આપણે મૂળ સંખ્યા તો આપણે શોધી જ છે. અહીંયા મૂળ સંખ્યા અરે 90 - 9x એ મૂળ સંખ્યા છે. 90 - 9x અહીંયા મૂકી દેવાના. 90 9 ના 9, અને x ની કિંમત અહીંયા 6 શોધીએ. 90 અને 9 54 આવ્યા. 90માંથી 54 જો એટલે 36 મિત્રો આવો, એટલે મૂળ સંખ્યા આપણી 36 છે મૂળ સંખ્યા. અને એ બે અંકોનો સરવાળો 9 બતાવ્યો, તમને ખબર છે અંકોનો સરવાળો 6 × 3 = 9 થાય, એટલે તારો પણ મળી ગયો મિત્રો. તો વિડીયો તમને ગમે છે મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ બટન દબાવો મિત્રો, આ બટન દબાવો સબસ્ક્રાઈબનું, અને આગળનો વિડીયો જુઓ. સબસ્ક્રાઈબ દબાવો પ્લીઝ.